તારા શરીરની અંદર 4 ચોર રહે ને એ નુકસાન કરાવે છે. કામ ક્રોધો લોભ મોહો દેહ તિષ્ઠંતિ તસ્કરા એ જ્ઞાન રત્ન ચોરાય તસ્માત જાગ્રહી. કૃષ્ણ અર્જુનને પણ કહે છે કે તારા શરીરમાં 4 ચોર રહે ને એ ચોર એવા છે કે તારા જ્ઞાનનો ફ્યુઝ કાઢીને તારી પાસે કામ કરાવી લે ને પછી ફ્યુઝ ચડાવે એટલે તને પસ્તાવો થાય. કોઈને કોઈનું ખૂને નથી કરવું. જેલમાં પ્રોગ્રામ કર્યો ને તો એક કેદીઓએ કીધું કે હા બાપા અમારે ખૂન તો નહોતું કરવું. કરાવી કોણ ગયો? કાળિંગો વ્યાપે ગુરુ મારી કાયામાં કરાવે કાળો કેર. હે ભવસાગરમાં બેડી બુડવા લાગે હવે કર ગુરુ મેર. રામૈયો જેને 360 ખૂન કરી નાખ્યા, વેલનાથના શિષ્ય, એ કે હવે હું તને કહું ત્યાં ધ્યાન રાખે એટલે કાળિંગો ચડે જ નહીં. તને હવે કાળિંગો ચડે નહીં. ખડગ ખાંડું લીધું હાથમાં કાળિંગો ભાગ્યો જાય. ભાગ્યો કાળિંગો હાથના એવો નગારે દે ઘાવ. જા ધ્યાન ધરજે આનું, ગુરુનું ધ્યાન ધરજે, તારો ક્રોધ નહીં આવે. અને ગુરુ સિવાય કોઈ કાળિંગાને વારી ન હગે. ભગવાન તો ફેરો છે નહીં વારી હગે. આત્માની તાકાત નહીં, કારણ કે ભગવાનની વાહે પડે છે કાળ જીવન, ઈ કાળિંગો. પણ ભગવાન તો હોશિયાર ને કે કાળ જીવન વાહે પડ્યો ને મુસ્કુન પાસે વયો ગયો ને એને વરદાન હતું કે કોઈ હમું જોવે એટલે બળીને ભસ્મ થાય. એમ તમે હોશિયાર થઈ જાઓ કે તમને એમ કાળિંગો ચડે ને હળી કાઢી કોઈક સત્સંગીને મળવા વયું જવાય. સમજાય છે? આપણો મેળ ન હોય અને ઓલા આપણે ઉથુમાં ભરાતા. એક તો કાળિંગો સડ્યો હોય અને હરકતામાં કોઈ ઘી નાખે એની પાસે જઈને બેસીએ. આ ખબર પડી જાય તમને. આ એનું મારણ છે, તમને ખબર જ પડી જાય કે કોની પાસે જવાથી શાંતિ મળે, કોની પાસે જવાથી આનંદ મળે, કોની પાસે જવાથી નિરાત મળે. એ તમને જડી જાય. તમે પારખ બની જાઓ. ભૂત ભવિષ્ય વર્તમાનનું આપે કરે અનુમાન. પિંગલ કે સદગુરુ ધાર્યા હોય ને એ થાય નહીં હેરાન, અસલ બન જાવીને ખબર પડી જાય. ઘરમાં આનંદ રહીએ. બાયડી ટક ટક કરે તો એક મુસલમાન હતો, તે ઓલી બાઈ એની ગાયરું કાઢે એટલે માથે ઓઢીને હુઈ જાય. પછી સેજ ધીરી પડે ને સેજ ઉતારીને કે થકી વઈ એટલે વરી ઓલી ગાયરું મંડે દે વરી હુઈ જાય. શબ્દને અંદર જવા દે તો કાળિંગો ચડે ને. કૃષ્ણે 99 ગાયરું ખાઈ લીધી, કારણ કે ગુરુનો બાળક હતો. દુર્વાસાએ વચન ઓળખાયું હતું. એ વચને વરેલા કુડા વધેની કરણીને કાકને બંધાણા. મોક્ષને માર્ગે પગલા માંડ્યા પગલા એવાના પૂંજાણા. ભરી લીધી ક્ષમાની ભાવના મોઢે ના આવે અભાવો. વ્રતિ ઉગેની વેર ભાવની મટી જાય દુશ્મનને દાવો. કારણ કે ધ્યાન ન દો એટલે કોઈ પણ વસ્તુ તમે ધ્યાન ન દો એટલે વહી જાય. એ ધ્યાનનું કેન્દ્ર ગોતવાનું છે કે ભાઈ તમે ગુરુ ગુરુ કરો, પણ કયો ગુરુ તારે? સંતો છે ને, સંત સગા થાય તો ગુરુ હગા. સાચો સંત હોય ને તો કહી દે કે તારો ગુરુ તારામાં છે, તારો ગુરુ તારામાં છે, તારો ભગવાન તારામાં છે. જો મારા ગુરુએ મને ઓળખાયો છે અને એની જો કૃપા થઈ ગઈ, તું જોશો ને. આદિનો છે નાતો નવો નથી નાથજી, પણ ખૂટલ અમારો ખોટામાં કરે છે ખેલ. આ જીવ ખૂટેલો છે સાલો, ખોટા ખેલ કર્યા રાખે, સાચા ખેલમાં આવતો નથી. એ ભોજા બાપાએ આ ગારિયાધારમાં વાલમપીરને એ વાત કરી હતી કે સુન શિખર ચેડાની શાન બતાવું નિગમ નેતિકર ગાવે. જલારામ સોહમપદ સેજે પાવે. ભવર ગુફામાં જઈને ગવન કરાવી ન્યા પૂગે તો જલારામ તને કાળ ન ખાવે. ભોજા બાપા સાવલિયા કણબી. પણ ચાપખા માર્યા નહીં આ 3 જણાએ જીલા. ચાપખા સહન કરવા અઘરા જ. એકાદો સાંભળવો જ કરું ઘા બાકી હતો. આ ફતેપુર ભોજા બાપાનું ગામ. અને આ સંતો છે ને એ CID PSI જેવા. એટલે પોલીસ 2 હોય, એક ડ્રેસવાળી પોલીસ હોય અને એક CID પોલીસ હોય. CID પોલીસનો ફોટો કોઈ દી પેપરમાં ના આવે અને એને તમે ઓળખી ના આગો. એટલે જે નિજારી ભગત જેટલા થઈ ગયા છે એ નામાધારી ભક્તો કહેવાય. શું કહેવાય? અને ઓયલા કહેવાય બાનાધારી. બાનાધારી ઓળખાઈ જાય, ડ્રેસવાળી પોલીસ. નામાધારી ભગત ન ઓળખાય. ભોજા બાપા માથે આટિયારી પાઘડી, ખેડૂના લુગડા પહેર્યા, બહાર કંઈ દેખાય નહીં, માળા ટીલું ટપકું કાંઈ નંબરે. ઓરિજિનલ પીસ, નખરો કાંઈ નહીં. આને કોણ ભગત કયા? ગીગાને ભગત હોય તો કે માળા પહેરવા જોઈએ ને. ભગત ભગવાનનો ભગત જે થયો છે
એને નખરા કરવાની જરૂર શું છે? જગતનો ભગત થયો ને એને નખરા કરવા પડે તો જગત એને ભગત કીએ. આ તો ખુદ ભગવાનનો ભગત થવું છે. ભગવાનના ભગતમાં માળાય જુદી, એ ડોકની માળા ના હાલે. એ માળા તો અંદર ઉપર આવે નીચે જ આવે, બાર બાર પડતા અજ્ઞાની જીવ સમજત નહીં, બીરથા જન્મ ગુમાવે, નિરંજન માળા ઘટમાં ફીરે દિન રાત. ઈ મોટા ધણીની ફેરો માળા, ઈ ધણીની માળા જ મોટી, 9 ખંડમાં હાલે અવળી માળા. મોટા ધણીની ફેરો માળા છોડી દેજો જગતના ચાળા. આ જે કરવાની જગતના ચાળા છે, અને ઈ માળા કોઈની અવળી ને કોઈની અવળી. ઈ માળાનો મેરે આવે, આ મેર વિનાની માળા અનંત જુગથિયા ફરી રહીશ, પણ પારા દેખાય એમાં હુતર છે એ દેખાતું નથી. અખંડ ફરી રહીશ, ઉપર આવે નીચે જ આવે, બાર બાર પડતા જ અજ્ઞાની જીવ સમજત નહીં, બીરથા જન્મ ગુમાવે, નિરંજન માળા ઘટ મેં ફીરે દિન રાત. ઈ માળા તમારે પકડાવાની છે જીવને, તઈ જીવ ભગત થાય. ઓલી માળામાં તો બહુ થોડી ગુરુમુખી છે ને, આવ્યા તેને હારો માળા લઈને બેઠો. એ તો આપને ખબર જ છે કે એમ બધા ફેરવે. એટલે ઓવે આવતા હોય કોકે કીધું કે ફલાણા બાપા છે ઘરે, તાકે ના એ બૂટ હંધાવા ગયા, પગરખા હંધાવા ચમારવાળે. તારી માળા અધૂરી મૂકીને કે ઓ ફલાણો બાપુ આવ્યો, તમે મારું એમ કેમ કીધું કે પગરખા હંધાવા ગયા? એ કે આપા હાવ હાંસું બોલજો, તમે અહીંયા હતા, તમારું શરીર અહીંયા હતું, તમારું જીવ. એ કે હાંસી વાત છે, જરાક અંગૂઠો જરાક કટતો હતો, તે વિચાર કરતો હતો કે આ માળા જો પૂરી થાય ને તો હું જાઉં. એ કે આમાં જીવ માળા કરમાં ફીરે, જીવ ફીરે મુખમાય, જીવ સારી કોઈ ફરે એવો સુમિરન કી રીત નાય. એનો કાંઈ અર્થ ના સરે. એવી માળા ફેરવવાળા કાંઈક થાકી ગયા, જપ માળા નાકા ગયા, તીર્થ ફરી ફરીને થાકી ગયા, ચરણ તોય ન મળે હરિના ચરણ, એવા તો કાંઈક વયા ગયા. એની વાતો આ નથી. આ તો ગુરુ ભગવાન ઓળખાવે ને પછી એના નામની માળા ઓળખાવે. ફેરી લે નામની માળા, તારા કટે જન્મ જંજાળા. તારા ભવો ભવના તારા પાપ ને કર્મ બધા આ માળા હાથમાં આવી જાય ને કામ થઈ જાય તારી. પણ માળા છે નિજ નામની, ફેરી હગે કોઈ દાસ. જ્યાં સુધી જીવમાં દાસ ભાવ ન આવે ત્યાં સુધી સમરણ થાય નહીં. હવે પાવરનો ફૂફાડા મારતો હોય જેસલની જેમ, લાખાની જેમ, એને ગુરુ દરરોજ એનો આફરો ઉતારે. એ જેથી જીવ દાસ થાય ને તઈ સમરણ થાય. ત્યાં સુધી અહંકાર છે. કંઈક ધર્મના કાર્ય કરે તો કોકને દેખાવ કરવા. એના છોકરાને લગ્ન કરીને આપને પૂછે કેમ બાકી લગ્ન કર્યા? આપણે કંઈ તારો હતો ને તે કર્યા, મારા છોકરાને પડ્યો તો ભાડ્યો કહું. આવો ને આવો બાપડો અટવાય. બે વેવાયુને ખબર હોય કે લોનું લીધી તોય કે વગાડ વગાડ દેખાવ. આ દેખાવ બધા વ્યા જાય આમાં. સૂર્યચંદ્ર હાલતા ન દેખાય, વધતા ન દેખાય વેલ. હાચો ભગત ભક્તિ કરે ને એ કોઈને દેખાય નહીં, અકળ કળાના ખેલ. હાચો ભગત કોઈ દી તમને દેખાય નહીં કે ભજન કરે છે, કારણ કે ઓલો ગમે ત્યાં ભજન કરી લે. હું તોય ભજન થાય. સંડાસમાં બેઠો બેઠો ભજન કરી લે, ભજન જડ્યું હોય તો. એ હું હોય તો ભજન કરી લે. એ આયલો જાય ને કોકારે વાતું કરતા કરતા ભજન કરી લે. સૂર્યચંદ્ર હાલતા ન દેખાય, વધતા ન દેખાય વેલ. ભગત ભજન કરતા ન દેખાય, અકળ કળાનો ખેલ. ભોજા બાપા ભગત છે એ કણબી કોઈ માનતા નહોતા. એ તો હવે મારા દીકરા બધા કહે છે કે ભોજલ ધામ બનાવીએ. ગામમાં નથી રહેવા દીધા. અને ઓઈલાને એટલું જ કામ હોય, જોતું તું વૈદ્ય બતાવ્યું. ભોજા બાપા પોતાના વેવાય વીરપુર મારીએ. ત્રંબક બાપાને મોઢે બાપાનો ઇતિહાસ ભોજા બાપાનો સાંભળ્યો. વીરપુરમાં ત્યાં ગયા તે ત્યાં પહેરવા ઉપર બધા ઓળખાઈ જતા. માજન વેપારી વરણ હોય તો એના એવા લુગડા હોય, કુંભાર હોય તો એને અડધી આંગળી હોય, કણબી હોય તો આખી આંગળી હોય, માથે બાઠિયું બાંધ્યું હોય, બ્રાહ્મણ હોય તો ધોતિયું પહેર્યું હોય, વરણ ઓળખાઈ જાય વેહ પ્રમાણે. એમાં ભોજા બાપા ઉખેરે ખાટલે બેઠા છે, બીડી બીડી પીએ છે. એટલે હું કહું, બીડી પીજો, ચાય પીજો, કોકનું લોહી ન પીઓ ને તો ભગત.
અને બાયું 11 ન રહ્યો તો કંઈ નહીં, પૂનમ ન રહ્યો તો કંઈ નહીં, પણ સત્સંગ હાલતો તે સાની મની રહ્યો ને એટલે તમને કંઈ નડે જ નહીં. આપણી ભક્તિ એવી છે. આપા ગીગાને હોકો પીને હતાધાર કરી. હું બીડીયું મૂકા જેવી નથી, મૂકા જેવું બીજું ઘણું છે. જે ભાન ભૂલાવે ને એને વ્યસન કહેવાય. ભાનમાં લાવે ને વ્યસન ન કહેવાય. હું તો એમ કહું હરિકૃષ્ણ બીડી બીજી હોય, મારી હોય, સિગરેટ, મજા આવે પ્રોગ્રામ કરવાની. એક સ્વામિનારાયણના સાધુ હતા, મને કે તમારાથી માવો નથી મૂકત, તમારે બીજું શું? પછી મહારાજ કહેવાય ગયો આપા ગીગાએ હોકો પીને હતાધાર કરીને ફોટોય પડ્યો પાછો દાના આપા પાસે, આમ ઘૂંટળ્યું મારે, પણ એ ઘૂંટ મારતો એ નાભીથી હાલતું હોય હો, એના ઘૂંટમાંય સમરણ થઈ જાય. એ ભોજા બાપા એના વેવાઈને ગયા અને પરબારા જ્યાં વેવાઈને બે વાતો કરે છે ત્યાં જલારામ બાપા કીડિયારું પૂરવા નીકળ્યા. કીડિયારું પૂરવું એટલે સમજાય ને આમ તો ભગત આ તમારે એરિયામાં. એટલે પરબારું કીધું કે હું માજન શું કરો? તા કે ધર્મ કરીએ. એ કે ધર્મ કરો કે ઢાલ કરો? આજ ફેરે જે કીડીને તમે કીડિયારું પૂરો છો એ પાછી માણસ થતી, તમે કીડી થાઓ. આ ઢાલ થાય છે. ધર્મ સમજવું હોય તો ફતેપુર આવજે માજન. અને કણબીનો ભાભો બોલે એવો, કણબીની જીભ એટલે બાકાની જરૂર ન પડે. હા તો દાદા કણબીયું છે ને અહીંયા. અને કણબીને જીભ હારી હોય તો તું પ્રધાન ન થાય. કઠણાઈ છે બિસાડાવની. જીભ હારી નંબર 5 મિનિટ બોલે ગાયરું કાઢે. ભોજા બાપા ફગે નહીં હો, એ મુના બે જા દાદી જવાય ભાઈ, આ તો ભડાભડી બોલે અહીંયા, બેટરી ઉતરી જાય મોબાઈલની. અને પરબારું કીધું કે કીડીને કણ, હાથીને હારો, ભમરાને સુગંધ, ડેડકાને ગારો, 4 પગાને ચારો, એ અંદર બેઠો પૂરી રહ્યો પૂરણ હારો. જલારામ તમે તમારો ધર્મ ધારો. કીડીને કણ, તું કીડિયારું ન પૂર તો કીડિયું ભૂખી મરી જાય એમ માનસ. એ તો અંદર બેઠો ને એ આફડીઓને કણ કોઈ લઈ જાય. હાથીને હારો, ભમરાને સુગંધ, ડેડકાને ગારો, મારો નાથ અંદર બેઠો બેઠો બધાયની ભાવના પૂરી કરી રહ્યો છે. જલારામ તમે તમારો ધર્મ ધારો. જો અહીંયા તોરલે એમ કે છે કે જેસલ પાપ તારું પ્રકાશ ને ધર્મ તારો સંભાર, ગામનો નહીં. તારો ધર્મ શું? બીજાના ધર્મ પાડે શું થવાનું છે? બહાર ઓટા ઓટીને ઘરમાં ગધી લોટી, એનાથી કાંઈ વરે નહીં. તારો ધર્મ શું? ગીતાજીમાં કૃષ્ણ કહે છે સ્વધર્મ પાડ, પરિત્યજ્ય સર્વધર્મ. બીજાના ધર્મનો ત્યાગ કર, તઈ તને સાચું જ્ઞાન થાય. ભોજા બાપા એટલું કહીને વૈયા ગયા. જલારામને એમ થઈ ગયું ભાભો છે આકરે પાણીએ, આની આવું ચોખ્ખું કહી દીધું. કીડીને કણ, હાથીને હારો, ભમરાનો સુગંધ, ડેડકાને ગારો, 4 પગાને ચારો, એ તો પૂરી રહ્યો પૂરણ હારો. ડેડકાને ગારો તું ક્યાંથી હદાવ્રત બાંધી શકીશ? ગારાના હદાવ્રત બહાર થાય એ ડેડકાને મળી જાય ફળ્યા. ભમરાનો સુગંધ જોઈએ, ગમે ત્યાં હોય ભમરાનો સુગંધ મળી રહી. ઊભી નદી પકડી વીરપુરની, એ નદી નીકળી ક્યાં? ફતેપુર. બોજા બાપા વાળું કરીને બેઠા હતા ને પરબાર આવ્યા એટલે માજન ધક્કો થયો એમને તા કે હા એ કરી લ્યો વાળું, બીજું હું હાલો વાડીએ જાય વાહુ. તાકે હુવા ને વાહુમાં ફેરવું, તાકે ઘરમાં એ હુવા કહેવાય. અવાજમાં ધ્યાન રાખીને હુતા આવડે ને એનો વાહુપિયો કહેવાય. આકારમાં ધ્યાન રાખીને એને હુવું કહેવાય. અવાજમાં ધ્યાન રાખીને હુતો હોય ને એ ઉલટ છે. ઉલટ અક્ષર જપે જગજાના વાલ્મીક ભૈયા બ્રહ્મ સમાના. બાપાની એક એક વાતમાં મર્મ. બોલે એમ થાય કે આ બાપો કંઈક બોલે એમાં એક એક વાતમાં કંઈક છે. એટલે વાહુપિયો જેવી રીતે મૂઢમી લાકડી લીધી, માથે ફેટો બાંધ્યો ભોજા બાપાએ, ધાબળો નાખ્યો, પસેડી નાખી ખંભે, પસેડીને છેડે રોટલો થોડોક બાંધી લીધો, કૂતરી ભેરી. ભોજા બાપા વાડીએ જાય છે. વાડીનું ટાણું, વાહુ જવાનું ટાણું રાતના 12-1 વાગ્યાનું ટાણું હોય, અને મૂંગું જવાનું હોય, ત્યાં બોલવાનું ન હોય. વાહુપિયા મૂંગા હોય. ત્યાંથી નીકળ્યા ત્યાં કોળીના ઝૂંપડા રસ્તામાં આવે છે.
છોકરા જાગતા હતા ને થોડા કોસવાતા હતા તો ભોજા બાપાએ પૂછ્યું કેમ છોકરા હજી જાગો? એ કે અમારા હાટુભાઈ છોકરીને લગ્ન હતા ત્યાં દાંડિયા રાસ રમવા ગયા અને અહીંયા કે અમારે કુળદેવીને દીવો કરી અને ત્યાં રહેવા ગયા ઘરમાં ખાતર પડી ગયું. કે તમારા કુળદેવી અહીંયા હતા તોય ખાતર પડી ગયું? તક હા. અને નાખ્યો સાબકો. સાંભળજો, તો તારી કુળદેવી કરતા મારી કૂતરી ભલી બહીન તો ભગાડે, મારા જળને ન ભજાય ચેતન હોય તો જગાડે. આ પેલો સાબકો. તારી કુળદેવીની અહીંયા હાજરી હોય અને ખાતર પડી ગયું. મારી આ કૂતરી છે અને હું રોટલો નાખું તો હારી સોર આવે બહીન ભગાડે. જળને ન ભજાય ચેતન હોય તો જગાડે. આંખમાં આહુડ આવી ગયા જલારામ બાપાને, કારણ કે આવો ઘા કર્યો. તારી કુળદેવી કરતા કૂતરી ભલી. જલારામને ખબર પડી ગઈ કે આ ભોજો ભગત છે ને એ લગીએ રમે છે, ટક આઈ કરે ને આટે મને. લગીએ તો રહીમાં હોય ને ખબર હોય, એ ટક કરવાની નોખી રાખીએ અમે કે નહીં ભગત? આ ટક કરવાની લગી હામી છે ને આટે હું કોને જોજો, પણ ટક કરવાની લગી જોઈ એ આમ રાખે અને હરખી એ હાથમાં રાખવાની. જલારામ બાપા થથરી ગયા કે ધર્મ સમજવો તો ઠીક, પણ આને ઘા માર્યો એટલે મારા જીવને એમાંથી કાઢવો જોઈએ. જીવ એમાંથી નહીં નીકળે ત્યાં સુધી આ જીવ એ ઠેકાણે ક્યાંથી રહી શકશે? જીવને આશા ડુંગર જવડી મરણ પગલા હેઠ, લાખો લાખો મરી ચૂક્યા લાખો લખપતિ શેઠ ભમરા ક્યાં ભમી આવ્યો તું ભયમો દિવસ ને રાત. જે ઘરમાં નોબત વાગતી વાગતા 36 રાગ, એ જઈ ખાલી પડે તે કાળા ઉડે કાગ, હે ભમરા ક્યાં ભમી આવ્યો. જો અત્યારે આ રગ જળી છે ને, રગમાં બાટલો ચડે છે એટલે અટાણે પાણી નહીં પીવાનું મોઢેથી અને ચાય નહીં પીવાની. હું તમને મોકો દઈશ. હા, અટાણે કાંઈ હળી કરતા નહીં ને ઓતરાઈ જાય. રગમાં બાટલો ચડે છે, માંડ રગ હાથમાં આવી પછી તઈ મોઢે જ ના પીવાય. અને આ કઈ સત્યનારાયણની કથા નથી હો, કથા નથી. કથાનો ઉલટ અક્ષર કરો એટલે થાક. આ કથા નથી, આ તો વચન છે. ગુરુના વચનમાંથી શબ્દ નીકળે, એ શબ્દમાંથી શબ્દ છૂટે. શબ્દની ઢેરિયા એ મૂળ શબ્દ મારા ગુરુએ બતાવી દીધો, સોય સદગુરુ હમેરિયા. એ શબ્દ તમારામાં પડ્યો, એમાંથી આ બધા શબ્દો નીકળે છે. એક જ શબ્દ દીધો મારા ગુરુએ લીધો, અલખીએ લગ્ન કરી. દાસ દયાનંદ બ્રહ્માનંદ ચરણે હું 84માં મારો જીવ ન જાય ફરી. એ શબ્દનું ધ્યાન એવું થઈ ગયું છે, મારો જીવ 84માં ન જાય. કેટલો ગુરુ શબ્દનો મહિમા હે. જલારામ બાપાને એમ થયું એ આ 3 જણા, એક આ વાલમપીર ગારિયાધારવાળો, એક જલ્લોસો અલ્લા અને એક ધોરાજીમાં થઈ ગયા તેજા બાપા. આ 3 દાંતેડાને પાણી ચડ્યું. બાકી તેદી નહીં ઘણા ફેરા થયા હોય. હે હે